વિશ્વના 76 દેશોમાં વ્યવસાયની મજબૂત સાંકળ ઊભી કરનાર વિશ્વસ્તરની સંસ્થા બીએનઆઈ સાથે 3.5 લાખ બિઝનેસ ઓનર જોડાયેલા છે. 40 વર્ષ પહેલા શરૂ થયેલી આ સંસ્થાને ભારતમાં 20 વર્ષ થયા છે, જેને રાજકોટમાં 7 વર્ષ પૂર્ણ થતાં બીએનઆઈ સદસ્યો માટે 30 ઓગસ્ટ 2025 શનિવારના રોજ ધ રીજન્સી લગુન, કાલાવડ રોડ, રાજકોટ ખાતે એક વિશિષ્ટ બિઝનેસ મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા સાથે 69,000 બિઝનેસ ઓનર જોડાયેલા છે, જેમાં રાજકોટમાં 750મી વધુ બિઝનેસમેનો જોડાયેલા છે. રાજકોટમાં બધા બિઝનેસ ઓનર ભેગા મળીને અત્યાર સુધીમાં 2200 કરોડનો બિઝનેસ કર્યો છે. વર્ષે એક મેમ્બરને સરેરાશ 90 લાખ આસપાસનો બિઝનેસ મળતો હોય છે. બીએનઆઈની કોર વેલ્યુ ગિવર્સ ગેઇન છે, જેમાં એકબીજાને મદદ કરવાની ભાવનાથી આ સંસ્થા અને બિઝનેસ ઓનર સાથે મળીને કાર્ય કરે છે. બીજી કોર વેલ્યુ બિલ્ડિંગ રિલેશનશિપ છે, એટલે કે સંબંધ અને વિશ્વાસના દમ પર જોડાયેલા છે, જેના લીધે એકબીજા સાથે વ્યાપારિક સેતુ વધુ મજબૂત બનાવી શકે છે. વ્યાપારિક નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને સદસ્યો વચ્ચે વ્યવસાયિક ચર્ચા અને રિફરલની ગહન સમજૂતી એ મુખ્ય હેતુ છે. મારું નામ કશ્યપ ચોટાઈ છે અને મારું બેઝિક સ્કૂલિંગ વિદ્યાનગરથી છે, પણ રાજકોટ પ્રત્યે મારો ખૂબ જ લગાવ રહ્યો. જેવું એજ્યુકેશન પૂરું થયું એવો હું રાજકોટ શિફ્ટ થયો. ફેમિલી, એક્સટેન્ડેડ ફેમિલી બધા રાજકોટમાં જ હતા અને મને રાજકોટ સાથે ખબર નહીં શું લગાવ હતો. દર વખતે એવું થતું હતું કે રાજકોટની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે. આપણે જોઈએ તો કાસ્ટિંગ છે, ફાઉન્ડ્રી છે, ઓટોમોબાઈલમાં છે, એન્જિનિયરિંગની અંદર ઘણા બધા કંપનીઝ છે જે વર્લ્ડ વાઇડ પાર્ટ્સ પ્રોવાઈડ કરે છે. અને મને હંમેશા એક વિચાર આવતો કે રાજકોટની અંદર એક પોટેન્શિયલ છે કે ગ્લોબલ બિઝનેસ હબ બની શકે. આ જ વિચાર સાથે હું મારા બિઝનેસમાં, ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયો અને ફેમિલી બિઝનેસ કર્યો હતો. 2000ની સાલથી ફેમિલીના બિઝનેસમાં જોડાઈને બિઝનેસ કરી રહ્યો હતો. એ દરમિયાન મારી સામે એક એવી સિસ્ટમ, એક એવી ઓર્ગેનાઇઝેશનની મને જાણ થઈ, માહિતી મળી, જેના દ્વારા મને એ ધ્યાન આવ્યું કે આ તો રાજકોટના બિઝનેસ ઓનર્સને એક નેશનલ પ્લેટફોર્મ અથવા તો એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મે પહોંચાડી શકે એવી આ એક સંસ્થા છે અથવા તો સિસ્ટમ છે. અને મેં તપાસ કરી તો રાજકોટની અંદર બીએનઆઈ હતું જ નહીં અને મને ત્યાંથી કીધું કે ભાઈ તમે જ આ ઓર્ગેનાઇઝેશન અહીંયા રાજકોટની અંદર સ્ટાર્ટ કરો. સો 2017ની અંદર બીએનઆઈને રાજકોટમાં લઈ આવવાની પેરવી શરૂ થઈ અને ઘણી બધી ડિસ્કશન્સ પછી 2018ની અંદર માર્ચમાં બીએનઆઈ કીધું કે તમે આ રાજકોટની અંદર સ્ટાર્ટ કરો, કારણ કે એક ઘણા બધા એના નોર્મ્સ હોય છે, ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે. ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો જ બીએનઆઈ કોઈ પણ સિટીની અંદર સ્ટાર્ટ થતું હોય છે. પણ ફાઇનલી 3-1 મહિના, 4 મહિનાના ડિસ્કશન પછી ગ્રાઉન્ડ પછી બીએનઆઈ 2018ની અંદર રાજકોટની અંદર લોકોની ગ્રાન્ટ ટેબલ સ્ટાર્ટેડ. in 2018 માર્ચમાં શરૂઆત થઈ.